સિંગણપુર પોલીસ સ્ટેશનની 200 મીટર દૂર જ 12 દિવસ પહેલા ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની રોડ પર છેડતી થઈ હતી। જે તે સમયે પોલીસે માત્ર અરજી લીધી હતી, કોઈ કાર્યવાહી થઈ ન હતી। પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ લેવામાં આવી હતી, જેમાં મરાઠી પરિવારની ધોરણ 4માં અભ્યાસ કરતી સગીર દીકરી સ્કૂલે ઘરે જવા માટે રોડ પરથી પસાર થઈ રહી હતી। એ દરમિયાન રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં એક મકાનમાં કામ કરતા શ્રમિકે બાળકીની નજીક પહોંચીને તેની સાથે અડપલા કર્યા હતા। દીકરીએ ઘરે જઈને માતાને આ વાત કરી હતી। તેની માતા પોલીસ સ્ટેશને પહોંચી તો તેની અરજી લેવામાં આવી હતી, જોકે ફરિયાદ દાખલ થઈ ન હતી। બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા। ઘટનામાં પોલીસે ફરિયાદ ન નોંધી હોવાથી મીડિયામાં સવાલ ઉઠ્યા હતા, જેને પગલે પોલીસે બાળકીના પિતાને બોલાવીને તેની પાસેથી ફરિયાદ લીધી હતી। આ સમગ્ર મામલો વિવાદાસ્પદ બનતા સિંગણપુર પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી હતી। પોલીસે છેડતી કરનાર શ્રમિક યુવક સામે ગુનો નોંધ્યો જ હતો, સાથે જ આ સીસીટીવી ફૂટેજ વાયરલ કરનાર યુવક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે।